ભગવાન કી જય. વહાલા શ્રોતાજનો, પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા આયોજિત સત્સંગ સભાનું શ્રવણ કરવા આપણે એકત્રિત થયા. આજે ભગવાન શ્રી રામના જીવન આધારિત થોડી વાતો આપણા જીવન માટે કામની આપણે વિચારીશું. સૌ પ્રથમ રામ જે મંત્ર છે એ મૂળ રમ ધાતુમાંથી રામ શબ્દ બનેલો છે. આપણી હિન્દુસ્તાનની સર્વે ભાષાઓની જો માતૃભાષા હોય તો એ સંસ્કૃત છે. બધા જ ભાષાઓના શબ્દો મોસ્ટલી બધા સંસ્કૃત ભાષામાંથી આવેલા, અને સંસ્કૃત ભાષાના દરેક શબ્દો ધાતુમાંથી બનેલા. દુનિયાની કોઈ બી મટીરિયલ હોય તો બી એની મૂળ ધાતુ હોય. સોનું બી એક ધાતુ કહેવાય, સ્ટીલ બી એક ધાતુ કહેવાય. એવી રીતે હરેક પ્રકારની ધાતુ મૂળ વસ્તુ હોય, એમાંથી બધું વસ્તુઓ બાકીની બનતી હોય. એમ ભાષામાં બી સંસ્કૃત ભાષામાં મૂળ ધાતુ આવે અને ધાતુમાંથી બધા શબ્દો બને. એમાં એક રમ ધાતુ આવે અને રમ ધાતુમાંથી રામ શબ્દ બનેલો. અને એની વ્યુત્પત્તિ એવી થાય, રમંતે યોગિનઃ યસ્મિન સહ રામઃ. હું જ્યારે સંસ્કૃત સ્ટડી કરતો ત્યારે આવી એક વ્યાખ્યા વિદ્વાનો કરતા, રમંતે યોગિનઃ યસ્મિન સહ રામઃ. જેમાં યોગીજનો રમણ કરે છે, આનંદ અનુભવે છે, એ તત્વને રામ કહેવામાં આવે. રમંતે આ રમંતે, રામ શબ્દ જે છે એની આગળ આંગ ઉપસર્ગ લગાડો તમે સંસ્કૃતમાં એટલે આરામ બને. આરામ શબ્દ બી આપણે જાણતા છો. રામ આંગ ઉપસર્ગ આગળ લગાડો આરામ. તો રમંતે આ રમંતે યોગિનઃ, જેમાં વિરામ પામે છે, જેમાં આરામ પામે છે, જેમાં આનંદ અનુભવે છે, જે તત્વમાં યોગીજનો, એને રામ કહેવામાં આવે. ભોગીઓનું રમણ સ્થાન એ માયાના પદાર્થો હોય, અને યોગીઓનું રમણ સ્થાન, આનંદનું સ્થાન, એ જે તત્વ છે જેને ઈશ્વર તત્વ આપણે કહીએ એ, તો એ રામ છે. એટલે રમંતે યોગિનઃ યસ્મિન, યસ્મિન એટલે જેમાં, જેમાં યોગીજનો આનંદ અનુભવે છે, રમણ કરે છે, એ તત્વને રામ કહેવામાં આવે. તો એ જે રામ તત્વ, એક ચીજ એવી તમને કહીશ કે આપણો વૈદિક સિદ્ધાંત જે છે હિન્દુસ્તાનનો, એ એકેશ્વરવાદનો સિદ્ધાંત છે. ઉપનિષદો અને વેદો એક ઈશ્વરમાં માને છે કે ઈશ્વર એક છે, ઈશ્વર તત્વ એક છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એકમ એવ. ઉપનિષદો કે ઈશ્વર તો એક જ છે, બે ભગવાન નથી. જે આ અનંતકોટી બ્રહ્માંડોના રચયિતા છે અને જે જીવ પ્રાણી માત્રના કર્મના ફળ પ્રદાતા છે, એ ઈશ્વર છે. ઈશ્વરની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા એટલી થાય કે જે આ અનંતકોટી બ્રહ્માંડોના રચયિતા છે અને જે અનંત જીવ પ્રાણી માત્રના, દરેક જીવ પ્રાણી માત્રના કર્મ ફળ પ્રદાતા, એ ઈશ્વર છે. અને આ બે માટે જ લોકો ઈશ્વરને માને છે. કોઈ પણ ઈશ્વરને માને છે તો આ બે આધારે છે કે આ સૃષ્ટિનો સર્જનહાર કોક છે, જે છે એ ઈશ્વર છે. અને આ જીવ પ્રાણી માત્ર જે કંઈ સુખ દુઃખ પામે એ એના કર્માનુસાર પામે, અને કર્મના ફળ પ્રદાતા, કર્મના ફળ દેનારા કોક છે, અને એ જે છે એ ઈશ્વર છે. ઈશ્વરની બાબતની બે, આખી દુનિયામાં કોઈ બી ધર્મ, કોઈ બી સંપ્રદાય, કોઈ બી વ્યક્તિ ઈશ્વરમાં બિલીવ કરતો હશે તો એના માઇન્ડમાં બે ચીજ હશે કે જે આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરે છે એ ઈશ્વર છે, અને જે બધાના કર્મના ફળના દેનારા છે એ ઈશ્વર છે.
અને એવા જો ઈશ્વર હોય તો એ એક જ હોય, એ અનેક હોય નહીં. એક બ્રહ્માંડ બનાવનારા જુદા ને બીજું બ્રહ્માંડ બનાવનારા જુદા, એવું ના હોય. અમેરિકાના લોકોના કર્મફળ દેનારા જુદા ને ભારતના લોકોના કર્મફળ દેનારા જુદા, એવું ના હોય. અને બધાના કર્મફળ દેનારા એક જ ભગવાન છે. અને એ જ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પોતાના અંશ રૂપે કે પોતાની શક્તિ રૂપે અવતરે, એને આપણે અવતાર કહીએ. એટલે એ ઈશ્વરના અવતારો આપણા હિન્દુસ્તાનમાં આપણે ઘણા માનીએ. ભગવાનના વિવિધ પ્રકારના અવતારો આ પૃથ્વી ઉપર થાય. એટલે ઈશ્વર પોતાની શક્તિથી આ પૃથ્વી ઉપર અવતરે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે ભગવાનને અવતરવાની રીત અલૌકિક છે. ક્યારેક તો માતા પિતા થકી પણ જન્મ ધારણ કરે, સીધા સ્તંભમાંથી પણ પ્રગટ થાય. નૃસિંહ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. વરાહ ભગવાન જે છે તો એ બ્રહ્માજીના નાસિકામાંથી પ્રગટ થયા. બરાબર, બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. નૃસિંહ ભગવાનનું સ્તંભમાંથી પ્રાગટ્ય થયું. કૃષ્ણ ભગવાન હોય તો માતા પિતા થકી પ્રગટ થયા. તો ઈશ્વરને પ્રગટ થવાની રીતિ અલગ અલગ છે. અને એ અવતાર આ પૃથ્વીમાં આવી અનેક જીવના ઉદ્ધારનું કાર્ય કરી અને પાછા જતા રહે. એટલે ઈશ્વરના અવતારો અનેક હોઈ શકે, પણ મૂળ તત્વ જે છે એ એક છે. એટલે વૈદિક મત આપણો એકેશ્વરવાદનો છે. કોઈ ક્યારે એમ કહેતું હોય કે હિન્દુઓ અનેકેશ્વરવાદી છે, તો એ વાત ખોટી છે. હિન્દુઓ બી એકેશ્વરવાદી જ છે. ઘણીવાર આપણે એ બાબતમાં ક્રિટિસાઇઝ બી કરવામાં આવતા હોય હિન્દુ ધર્મને, કે જેમ કે ભાઈ ઇસ્લામ ધર્મ હોય તો એવું માને કે ભાઈ અલ્લાહ એક, ક્રિશ્ચન હોય તો એ એવું માને કે ભાઈ ગોડ એક. ક્રિશ્ચનોના ગમે એટલા ફાટાઓ હશે, પણ મતાંતરો બીજી રીતે હશે, પણ ગોડની વાત આવે તો એક, બાઇબલ એક. બરાબર, ઇસ્લામમાં કોઈ બી મતાંતરોને હિસાબે સંપ્રદાયો હોય, પણ અલ્લાહની વાત આવે તો એક, કુરાનની વાત આવે તો એક. તો એકેશ્વરવાદ છે. તો કે ભાઈ હિન્દુઓ અનેકેશ્વરવાદી છે, તો એવું નથી. અવતારોને કારણે આપણે અનેકેશ્વરવાદી ખરા, પણ મૂળ તત્વને આધારે આપણે એક ઈશ્વરમાં માનનારા છીએ. હિન્દુ માત્રને આ જ્ઞાન હોવું જોઈએ, એટલા માટે મેં આ થોડી વાત કીધી. ક્યારેક કોઈ તમારી યારે વાત કરે તો બી તમને ખ્યાલ રહે કે હિન્દુઓમાં બી એકેશ્વરવાદ છે, જે આપણો ઉપનિષદ વેદોનો મત છે. અને એ જ ઈશ્વર પોતાની શક્તિ દ્વારા આ પૃથ્વીમાં અવતરે, લીલા કરે. અને હિન્દુઓ આપણે બધા જ એ અવતારોની લીલા દ્વારા, એના જીવન દ્વારા જીવન જીવવાની પ્રેરણા મેળવીએ. તો એ જ ઈશ્વરનો એક અવતાર એ આપણે રામ કહીએ. અને રામમાં બધા વિરામ પામે, આરામ પામે. યોગીઓ જેનું ધ્યાન ધરે એ રામ તત્વ છે. એટલે તુલસીદાસજી બોલે કે એ રામ મંગલનું ભવન છે. રામ ઈશ્વર છે, એટલે એ મંગળનું ભવન એટલે ઘર છે, અને અમંગળને હરનારા છે. એટલે તુલસીદાસજીએ એક ચોપાઈ લખી, મંગલ ભવનય મંગલહારી, મંગલ ભવનય મંગલહારી, મંગલ ભવનય મંગલહારી, મંગલ ભવનય મંગલહારી. દ્રવવું સુદશરથ અચિર બિહારી, દ્રવવું સુદશરથ અચિર બિહારી, દ્રવવું સુદશરથ અચિર બિહારી, દ્રવવું સુદશરથ અચિર બિહારી. મંગલ ભવનય
મંગલહારી મંગલ ભવનય મંગલહારી બંદવુ બાલ રૂપ સોઈ રામો બંદવુ બાલ રૂપ સોઈ રામો સબ સિદ્ધિ સુલાભા જપત જીસ નામો સબ સુધિ ભજપત જીસ નામો સબ સિદ્ધિ સુલાભા જપત જીસ નામો સબ સુધિ સુપત જપત જીસ નામો બંદવુ બાલ રૂપ સોઈ રામુ તુલસીદાસજી કે રામ કેવા છે કે મંગલ ભવન અમંગલ હારી, મંગળનું ઘર છે, અમંગળ હરનારા છે. અને એ જ રામ દશરથના આંગણામાં રમી રહ્યા છે. એ રામ મારા ઉપર કૃપા કરો. દ્રવવું સો દશરથ અજીર બિહારી, દશરથના આંગણામાં રમનારા મૂળ જે ઈશ્વર તત્વ એ જ અવતાર લઈને આ પૃથ્વી ઉપર રામ રૂપે આવ્યા અને જે આજ રામના દશરથના આંગણામાં રમી રહ્યા છે. હવે રામ તત્વ જે છે એ મંગળની કરનારા અને અમંગળને હરનારા છે. ભાવનો દરિયો છે. આપ બધા જાણો કે રામનું પ્રાગટ્ય તો ક્ષત્રિય કુળમાં થયું. ક્ષત્રિયોની પ્રકૃતિ તો યુદ્ધ કરવાની બી હોય અને શૂરવીર બી હોય, પણ રામનું જીવન તમે જો તો રામ ભાવનો દરિયો છે, રામ પ્રેમનો દરિયો છે. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિએ બહુ સરસ બધી વાતો લખી કે રામ નાના હતા ને ત્યારે એને ભાઈ લક્ષ્મણમાં બહુ હેત હતું. ભાઈ ભાઈમાં એટલું હેત હતું રામને. રામ સૌથી મોટા, ભરત શત્રુઘ્ન ને લક્ષ્મણ તો નાના, પણ રામને ભાઈઓમાં બહુ હેત હતું. તુલસીદાસજી એ આ પ્રસંગ લખ્યો અને વાલ્મીકી ઋષિએ તો બહુ વિસ્તારથી લખ્યું કે ભાઈઓ ભાઈઓમાં હેત કેવું હતું તો કે છે કે રામને લક્ષ્મણ છે ને એ બાહ્ય પ્રાણ હતો. રામનો એક પ્રાણ એના શરીરમાં ચાલતો હતો અને લક્ષ્મણ એનો બહારનો પ્રાણ હતો. પ્રાણ વિના માણસ જીવી ન શકે એમ રામ લક્ષ્મણ વિના રહી શકતા નહોતા. ભાઈઓ ભાઈઓમાં રામને આવું હેત હતું. રામ હેતનો દરિયો હતા, ભાવનો દરિયો હતા. એની મારે તમને વાતો કહેવી કે રામ એકદમ સ્નેહ ભરેલું પાત્ર હતું. ભાઈઓમાં એવું હેત હતું. વાલ્મીકી ઋષિ લખે નચતે ન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ લક્ષ્મણમ વિના રામ પુરુષોત્તમ નિદ્રામ ન લભતે. લક્ષ્મણ વિના રામને ઊંઘ આવતી. આ બધું હેત આજે આમ વર્ણવ્યું છે ને એ આખું તમે આમ જો ને ભાઈ ભાઈમાં હોય એવું ક્યાંય તમને જોવા ઓછું મળે. પતિ પત્ની માટે આવા શ્લોકો લખાણા હોય લગ્ન થયા પહેલા. પછી તો શું થતું એવી તમને ખબર હોય વધારે, પણ લગ્ન થયા પહેલાં આવી બધી વાત હોય કે ભાઈ એના વિના મને ઊંઘ નથી આવતી, એના વિના મને ખાવું ભાવતું નથી. એ બધું ત્યારે હોય. એમ અમારે એક જુવાનીઓ હતો ગુજરાતમાં, તે નવો નવો હજી સંબંધ થયેલો, ખાલી લગ્ન તો નહોતા થયા. તો એ જમાનામાં તો શું છે, ઓલા જે મોબાઈલ ફોન નહોતા, એસટીડી બૂથમાં ફોન કરવા જવાનું. હવે જેની સાથે સંબંધ થયેલો, એન્ગેજમેન્ટ થયેલું, એ ફોન કરવા જાય એસટીડી બૂથ, અડધો કલાક બારો ન આવે. બીજા બધા લાઈનમાં ઊભા હોય, એ બધા વાટ જોતા હોય ને આવડો માલપા વયો જાય ને એવી વાતો કરે, એવી વાતો કરે, આમ આકાશ તોડી નાખે એવી વાતો કરે.
અને ભાઈ હું એ કે અમારી સ્કૂલની ક્રિકેટ ટીમમાં કેપ્ટન હતો એ કે 13મા ખેલાડી તરીકે રાખ્યો હોય કે જો ઇન્જર્ડ થાય તો આને લઈ લેવો, એમ કોઈક ઇન્જર્ડ થાય. એ વાતો મોટી મોટી કરે, હું કેપ્ટન હતો ને અમે આટલી મેચો જીત્યા ને આમ ને તેમ ને. એ કોણ જોવા આવવાનું ત્યાં? નવો નવો સંબંધ થયો એટલે કોઈ ઓબ્જેક્શન એ ઉઠાવે નહીં કાંઈ, એવી વાતો કરે. એમાં એ એક વાત એણે એવી કીધી કે તું હવે જલ્દી મારા જીવનમાં આવી જા, બાના હાથની ભાખરી ભાવતી નથી. એટલે આ 20 વર્ષ રોજ 3 ભાખરી દાબી જતો હતો અને હજી સંબંધ થયો ત્યાં માળો શું કે ખબર કે બાના હાથની ભાખરી ભાવતી નથી. એટલે આ બધી વાતો એમાં આપને જોવા મળે, ઘણી વાર એવું જોવા મળે. પણ ભાઈ ભાઈમાં એવું હેત હોય એ તો રામાયણ શીખવાડે. શું બોલે? નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ. લક્ષ્મણ વિના રામને ઊંઘ નથી આવતી. અને નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ. મૃષ્ટમન્નમ ઉપાનીતમ અસ્નાતિ નહીં તમ વિના. કેનાપી મૃષ્ટમ અન્નમ ઉપાનીતમ તર્હિ રામ તમ વિના ન અશ્નાતિ. લક્ષ્મણને દીધા વિના રામ કોઈ મીઠાઈ જમતા નથી. આવે તો પેલા લક્ષ્મણને આપે અને પછી રામ જમે છે. આવું હેત રામને ભાઈ લક્ષ્મણમાં હતું. તો પહેલો પોઈન્ટ તો રામનું જીવન મને તમને એ શીખવાડે કે ભાઈ ભાઈમાં હેત એ રામનું જીવન છે. અને એમાં ઘણું બધું હોય, પણ ભાઈઓ ભાઈઓનો જે પરિવારમાં પ્રેમ એ રામના જીવનમાં ભરપૂર જોવા મળે. એટલે રામ પ્રેમાળ હતા. જેવી ભરતને ગાદી દેવાની વાત આવી અને કઈ રિસાઈને બેસી ગયેલા, દશરથ રાજા મનાવા ગયા, બધું વાત કરી શું થયું, શા માટે રીસાણા છો, આ તે બધું. અને ત્યારે દશરથ રાજાએ એવું કીધું કે તારે જે જોઈએ તે તું માગી લે. અમારા રઘુકુળની રીતિ છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. તું તારે જે જોઈએ તે માગી લે અને વચન તારું મિથ્યા નહીં થાય. અને ત્યારે કહીએ 2 વરદાન. હા, એટલું ખાલી એટલેથી ન વર્યા. દશરથ રાજાએ એવું કહ્યું કે મને આ દુનિયામાં સૌથી પ્રિય જે મારા રામ, એ રામના સોગંદ ખાઈને કહું છું કે તારે જે જોઈએ તે માગી લે, હું તને આપીશ. રામના સોગંદ ખાધા ત્યારે કઈ મોઢું ખોલ્યું. મંથરાએ શીખવાડી રાખેલું કે રામના સોગંદ ખાઈને તો જ વચન માગશે. એકવાર રામના સોગંદ ખાધા પછી દશરથ ફરશે નહીં. અને જ્યારે આવું કહ્યું ત્યારે 2 વરદાન માગ્યા કે અયોધ્યાની ગાદી ભરતને મળે અને રામ 14 વર્ષ વનમાં જાય. જેટલું હેત લક્ષ્મણમાં એટલું જ રામ અને ભરતમાં. અને જ્યારે કઈ આટલા 2 વચનો માગ્યા, સવાર પડ્યું, દશરથ રાજા તો મૂર્છિત થઈને ઢળી પડેલા. સવારે રાજ્યાભિષેક થવાનો હતો. વશિષ્ઠ ગુરુએ સુમંત્રને મોકલ્યા, જાઓ રાજા કેમ હજી આવ્યા નહીં. અને ગયા તો બધી કઈ વાત કરી, તમે રામને બોલાવી લાવો. સુમંત્ર રામને બોલાવીને આવ્યા એટલે કઈને પૂછ્યું કે માં શું થયું? તો કે બેટા કાંઈ નહીં, મારા 2 વચન બાકી હતા એ મેં દશરથ પાસે માગ્યા. શું વચન હતા અને શું માગ્યા? તો કે છે કે એક વચન મેં એવું માગ્યું કે અયોધ્યાની ગાદી ભરતને મળે. રામ આમ સહજ, જાણે કે આમ ગુલાબનું ફૂલ દેવાનું હોય ને એમ વાત કર્યો. એમાં માં શું થયું? ભરતે મારો ભાઈ છે ને, ભલે ને ગાદી આવતો હોય. અને બીજું વચન કહ્યું કે તારે 14 વર્ષ વનમાં જવાનું. તો એ રામ શું કહે છે? માં એમાં શું, મને વનમાં ઋષિ મુનિઓના દર્શન થશે અને એના સત્સંગનો લાભ મળશે. કે જાણે કાંઈ ન થયું હોય ને, આમ એક વાનું એક જરી કે કંઈ દુઃખ જ ન આવ્યું હોય એમ રામે હળવાશથી લીધું. અને ભરત ભલે મારો ગાદી આવતો, એમાં મને વાંધો નથી. આ હેત વિના થાય નહીં. બાકી તો તમે બધા જાણો છો કે ઇલેક્શનમાં ખાલી ટિકિટ દેવાની વાત હાલતી હોય, દીધી ન હોય.
બરાબર કે ભાઈ આ જ વખતે સંસદ સભ્યની ટિકિટ ફલાણા ભાઈને મળશે એમ એવું લાગે છે. અને એ મીડિયાવાળા વાતું કરતા હોય, પાર્ટીવાળાએ તો કીધુંય ન હોય. અને પછી જો એ ટિકિટ એને ન મળે ને તોય તે વિરોધમાં વયો જાય, રે આ પાર્ટીમાં, ભજીયા આ પાર્ટીના ખાય અને જીતાડે પેલી પાર્ટીને. ચવાણું ભજીયા બધું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ આ પાર્ટીનું જ ખાય, પ્રચાર કરવાય જાય અને જીતાડે સામેના. હવે તમે વિચાર કરો કે હજી ખાલી વાતું હાલતી હતી તોય જો આટલો માણાને દુઃખ લાગતું હોય, રામના તો રાજ્યાભિષેકની તૈયારી થઈ ગઈ હતી અને ગાદી બીજાને દેવાની થઈ, તો રામે એક વાર પણ કીધું આ હેત વિના થાય નહીં, ભાવ વિના થાય નહીં. સમર્પણ છે ને એ ભાવ વિના ક્યારેય ન થાય. જાતું કરવાની ભાવના એ